માય ન્યૂ બ્લોગ. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. ને આજે છે અમે છીએ સારંગપુર. તમને ખબર છે કે રાત્રે અમે સારંગપુર આવ્યા હતા ને રાત્રે મોડું થઈ ગયું એટલે દર્શન નહોતા મળ્યા અને અત્યારે અમે જઈએ છીએ દર્શન કરવા સારંગપુર ગામમાં. કારણ કે હમણાં 30 તારીખે હનુમાનજી કષ્ટભંજન દેવનો બર્થડે છે એટલે તેની અત્યારે ઉજવણી ચાલુ રહી છે. એટલે તમે જોઈ શકો છો ઉજવણી ચાલુ છે ને તો અત્યારે અમે દર્શન કરવા જઈએ છીએ. ભાઈ તો દર્શન કરી લીધા. યાર આજે બહુ ભીડ છે અત્યારે તો બહુ જ લાઈનમાં વારો આવે એમ છે. એટલે ટ્રાફિક એટલે ફૂલ ટ્રાફિક છે દર્શન માટે સારંગપુર. દર્શન માટે કોઈ આટલી બધી ભીડ છે. મસ્ત મજાના દાદાના દર્શન થઈ ગયા છે. કારણ કે અંદર મોબાઈલ લઈ જવા દેતા નથી એટલે અંદર મોબાઈલના જે છે એ ચાલુ કરવા ના દે, વિડીયો કોલ ને એવું બધું ના કરવા દે. કે દર્શન દાદાના થઈ ગયા છે બહુ સરસ મજાના. ને હવે મમ્મી પપ્પા અહીં જાશું. જે મંદિર કૃષ્ણભજન દેવની સામે જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે ત્યાં અમે દર્શન કરવા આવ્યા છીએ. તો અત્યારે પ્રદક્ષિણા કરી રહી. બહુ તેજ ભૂખ લાગી છે એટલે પેલા નાસ્તો કરી લઈને મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. પૌવા બટેટા ને ચા ને થેપલા. ને હવે મમ્મી પપ્પા જાય છે ત્યાંથી બીજે કંઈક દર્શન કરવા જશું આપણે. અમે ખરીદી કરવા આવ્યા છીએ. અહીંયા નાની હનુમાન ચાલીસા. બસ રૂપિયા હનુમાન ચાલીસા.
તો અત્યારે અમે આવ્યા છીએ BAPS મંદિર. સારંગપુરના પાછળના ભાગમાં જ આવી ગયેલું છે. ત્યાં આપણે દર્શન કરવા જઈએ છીએ. છે અક્ષર મંદિરે. અત્યારે અક્ષર મંદિરે આવ્યા છીએ દર્શન કરવા માટે. તો દર્શન તો કરી લીધા અને રૂમ પણ ખાલી કરી દીધો છે. ને તો અત્યારે હવે અમે પ્રસાદી લેવા જઈએ છીએ. મજાની પ્રસાદી લઈ લીધી છે, ભોજન કરી લીધું છે ને બસ હવે કંઈક ખરીદી કરવાની બાકી છે. ખરીદી કરીને ત્યાર પછી હવે રાજકોટ બાજુ આપણે નીકળવાનું છે. એટલે આ મંદિર છે. અત્યારે અમે સાઈડમાં ઊભા રહીએ છીએ ગેટ પાસે ને અત્યારે તડકો બહુ છે એટલે અમે સાઈડ ઊભા રહીએ છીએ. ત્યાં મમ્મીને બેનને દર્શન કરીને આવે છે ત્યાં આપણે રાહ જોઈ. પ્રસાદી લઈ લીધી ને દર્શન પણ કરી લીધા પાછા દાદાના. હવે પછી અત્યારે અમે નીકળીએ છીએ રાજકોટ જવા માટે. તો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. જય કૃષ્ણ દેવ. કાકા અત્યારે આપણે તેડવા આવ્યા છે ને કાકાના એક મિત્ર છે આપણે, એટલે એને બસમાં અત્યારે અમદાવાદ જવું છે એટલે એને મૂકવા આવીએ છીએ અને ત્યાર પછી આપણે ઘરે નીકળશું. આમ પતી ગયું ને, એ માંડ બસ મળી. કાકાએ ગાડી પાર્કિંગ કરી છે, ત્યાં જા જઈએ. આજે રાજકોટનું ન્યૂ બસ સ્ટેન્ડ બહુ મોટું છે અને ન્યૂઝ છે હમણાં જે. મળી ગઈ બસ એટલે અત્યારે ATM આવ્યા છે પૈસા કાઢવા માટે. કાકાને પૈસા કાઢવા જરૂર છે. જય જી ATM. तो ये 5,000 हो
વાંધો ને કોક દી મારે લઈ જવું હોય તો તમારું વાંધો નહીં. એટીએમ કાર્ડ લઈ જવું હોય તો વાંધો નહીં ને મારે.